સુરતમાં ઉનાળો શરૂ થતાં જ અબોલ પક્ષીની ચિંતા કરતી સુરત પોલીસ અડાજણ પોલીસ સ્ટેશન તેમજ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। પ્રાઇમ માર્કેટ 4 રસ્તા ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। સુરતમાં ઉનાળો શરૂ થતાં અબોલ પક્ષીઓની ચિંતા કરતી સુરત પોલીસ અડાજણ પોલીસ સ્ટેશનમાં તેમને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાઇમ માર્કેટ 4 રસ્તા પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મચારી તેમજ સામાજિક સંસ્થાના લોકોએ અબોલ પક્ષીઓ માટે આ મહત્વનું કાર્ય કર્યું હતું। માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં અગાશી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।